નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર 1 આપણી આસપાસના દ્રવ્ય એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। આપણે આ સિરીઝની અંદર તમામે તમામ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન જોવાના છીએ અને એમની જે પ્લેલિસ્ટની લિંક છે તે આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશું, ત્યાંથી તમે તમામ પાઠના સ્વાધ્યાય મેળવી શકો છો। તો જોઈએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવવાના છે। તો આપણને સૌને ખબર છે કે જ્યારે કેલ્વિનમાં માપક્રમ આપેલું હોય અને એને જો તમારે અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો તમારે 273 માઇનસ કરવા પડે, અને જો અંશ સેલ્સિયસમાં માપક્રમ આપેલું હોય અને એને તમારે કેલ્વિનમાં ફેરવવા હોય તો તમારે 273 પ્લસ કરવા પડે। તો અહીંયા 293 કેલ્વિન આપેલા છે, એમાંથી તમે 273 કેલ્વિન બાદ કરો તો તમને જવાબ મળશે 20 અંશ સેલ્સિયસ। એવી જ રીતના અહીંયા 470 કેલ્વિન છે, તો હવે એમાંથી આપણે 273 કેલ્વિન બાદ કરીશું તો આપણને જવાબ મળશે 197 અંશ સેલ્સિયસ। હવે જો મારી પાસે 300 કેલ્વિન હોય તો એને મારે અંશ સેલ્સિયસમાં ફેરવવા હોય તો કેટલો જવાબ આવે તે તમે મને કમેન્ટ કરીને જણાવજો, કારણ કે આવા પ્રશ્ન ઘણી વખત આપણી પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષામાં પૂછાતા હોય છે। જો બીજું છે, નીચે દર્શાવેલા માપક્રમને જે તાપમાન છે એને કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવાના છે। તો 25 અંશ સેલ્સિયસ આપેલું છે, હમણાં જ આપણે વાત કરી કે જો સેલ્સિયસમાંથી તમારે કેલ્વિનમાં ફેરવવા હોય તો 273 પ્લસ કરવા પડે। તો 25 અંશ સેલ્સિયસ વત્તા 273 કરતાં આપણને જવાબ મળશે 298 કેલ્વિન। ત્યાર પછી બીજું છે 373 અંશ સેલ્સિયસ, તો એમાં આપણે 273 એડ કરીશું તો આપણને જવાબ મળશે 646 કેલ્વિન। ઓકે, ચાલો તો હવે અહીંયા મને 0 અંશ સેલ્સિયસે કેટલા કેલ્વિન થશે તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે। ત્રીજું છે નીચે દર્શાવેલા અવલોકનો માટેના કારણ દર્શાવો, જેમાં પહેલું છે નેપ્થેલિનની ગોળી એટલે કે ડામરની જે ગોળી છે સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા સિવાય અદૃશ્ય થઈ જાય છે। તો હવે નેપ્થેલિનની જે ગોળી છે એ ઉર્ધ્વપાતન પામતો ઘન પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને તેનું ઘન અવસ્થામાંથી સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે। આથી નેપ્થેલિનની ગોળી ડામરની ગોળી સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા સિવાય જ અદૃશ્ય થઈ જાય છે। આવું આપણા CO2 જે સોલિડ સ્વરૂપ એટલે કે સૂકો બરફ છે એમની સાથે પણ થાય છે, તથા કપૂર છે તો કપૂર સાથે પણ થાય છે। લિક્વિડ ફોર્મમાં રૂપાંતરણ પામ્યા સિવાય સીધું ઘનનું સીધું શું બને છે? વાયુ, તો એને આપણે શું કહેતા હતા? ઉર્ધ્વપાતન। છઠ્ઠું છે આપણને અત્તરની સુગંધ સુવાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે। આવું કેમ? તો અત્તર એ અતિ બાષ્પશીલ પ્રવાહી છે, આથી તેનું ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે। આ વાયુના ઘટક કણો હવામાં ઝડપથી પ્રસરે છે। વાયુના અણુઓની ગતિજ ઉર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે, પ્રસરી શકે છે, તેથી આપણને અત્તરની સુગંધ સુવાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે નીચે દર્શાવેલા પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે। તો જુઓ, આપણે ચડતા ક્રમમાં ગોઠવેલા છે, તો ઓક્સિજનના જે અણુ છે એકબીજાથી દૂર હોવાના કારણે આકર્ષણ ઓછું હોય, પાણીના કણો થોડા નજીક આવશે એટલે આકર્ષણ થોડું વધે, અને ખાંડના કણો એકદમ નજીક ગોઠવાયેલા હોય એટલે આકર્ષણ વધારે હશે। તો ઓક્સિજનમાં ઓછું, પાણીમાં એનાથી થોડું વધારે અને ખાંડમાં એનાથી વધારે। ઓક્સિજન છે વાયુ સ્વરૂપે છે, જ્યારે પાણી છે એ પ્રવાહી સ્વરૂપે છે, અને ખાંડ છે એ ઘન સ્વરૂપે છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ, નીચે દર્શાવેલા તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? 25 અંશ સેલ્સિયસ છે, 0 અંશ સેલ્સિયસ છે અને 100 અંશ સેલ્સિયસ છે। તો 25 અંશ સેલ્સિયસ એ પ્રવાહી હશે, 0 એ ઘન અને પ્રવાહી એમ બંને સ્વરૂપો ધરાવી શકે છે, અને 100 અંશ સેલ્સિયસ એ પ્રવાહી અને વાયુ એમ બંને સ્વરૂપો ધરાવી શકે છે। છઠ્ઠો પ્રશ્ન છે નીચેના વ્યાજબીપણા માટે બે કારણો આપવાના છે। પહેલું છે પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે, તો ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે, કારણ પાણીને ચોક્કસ આકાર હોતો નથી।
આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. છઠ્ઠું છે લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. તો લોખંડની તિજોરી ચોક્કસ આકાર અને કદ ધરાવે છે. તેનું સરળતાથી આપમેળે સ્થળાંતર થઈ શકતું નથી. તે અદબનીય તેમજ દ્રઢ છે. આથી લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. સાતમો પ્રશ્ન છે 273 કેલ્વિન તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. આવું શા માટે? તો 273 કેલ્વિન તાપમાન એટલે આમ જોવા જઈએ તો 0°C તાપમાને બરફના કણોની ઉર્જા તે જ તાપમાને રહેલા પાણીના કણો કરતાં ઓછી હોવાથી વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. અહીંયા પેલી જે ગલનગુપ્ત ઉષ્મા હતી એમની વાત પણ આપણે અહીંયા કરી શકીએ, કારણ કે જે પાણી છે એમની પાસે ગલનગુપ્ત ઉષ્મા વધારે પ્રમાણમાં હશે, જ્યારે બરફ પાસે ગલનગુપ્ત ઉષ્મા ઓછા પ્રમાણમાં હશે. આઠમું છે ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? તો ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની જે ક્ષમતા છે એ વરાળમાં વધુ માલુમ પડે છે. આવું શા માટે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જે છે, તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જે છે વરાળ પાસે વધારે પ્રમાણમાં હશે, જ્યારે પાણી પાસે કેવી હશે? ઓછા પ્રમાણમાં હશે. નવમો પ્રશ્ન છે નીચે દર્શાવેલી આકૃતિ માટે ABCDE તથા Fની અવસ્થા રૂપાંતરણને નામાંકિત કરવાનું છે. તો પહેલું જુઓ, ઘનમાંથી પ્રવાહીમાં. તો ઘનમાંથી જે પ્રવાહીમાં બને તેને A કહીશું, અને A એટલે શું થાય? ગલન. તો ઘનમાંથી પ્રવાહી બને એટલે ગલન. બીની વાત કરીએ તો પ્રવાહીમાંથી ક્યાં જવાનું છે? વાયુમાં. તો પ્રવાહીમાંથી જે વાયુ બને તેને બાષ્પીભવન કહેવામાં આવે છે. હવે વાયુમાંથી તમે પાછા ક્યાં જશો? પ્રવાહીમાં. તો એને કહીશું C. તો C એટલે કહેવાય સંઘનન. શું કહેવાય? સંઘનન. ત્યાર પછી આપણે પ્રવાહીથી ક્યાં જઈશું? ઘન તરફ જઈશું. તો પ્રવાહીમાંથી પાછું ઘન બને તો એને D કહીશું, એને કહેવાય ઘનીકરણ. શું કહેવાય? ઘનીકરણ કહેવાય. ત્યાર પછી જુઓ તો ઘનમાંથી સીધું જ વાયુ બને. ઘનમાંથી સીધું વાયુ બને એને આપણે કહીશું E. આ E એટલે શું કીધું આપણે? ઉર્ધ્વપાતન. શું કીધું? ઉર્ધ્વપાતન. અને વાયુમાંથી સીધું જ ઘન બનશે એને આપણે કહીશું F, જેને બાષ્પનું ઘનીકરણ અથવા તો નિક્ષેપણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નિક્ષેપણ. તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ પાઠ નંબર 1નું સ્વાધ્યાય સોલ્યુશન. ફરી મળીશું આવા જ એક અન્ય પાઠના સ્વાધ્યાય સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.